સાથે કિંજલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ અને સંકેત જે રીતે મળતા હતા કે ઉત્તર ગુજરાતની બેઠકો પર વિવાદ વધુ છે અને દાવેદારો પણ વધુ છે, પેનલ મોટી હોઈ શકે છે। મહેસાણાની 4 સભ્યોની પેનલ સામે આવી છે। શું વિગતો? जी दीपाली, बिल्कुल गईकालनी जो આપણે જે રીતનું ચિત્ર જોયું તો ગઈકાલની જે 11 લોકસભાની બેઠકો હતી તેની અંદરથી 3 બેઠકો એવી હતી કે જ્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ ન હતો, સીધી એક નામ ઉપર જ મહોર મારવાની હતી। પરંતુ આજની જો બેઠકોની વાત કરવામાં આવે તેમાં પણ ખાસ કરીને જો ઉત્તર ગુજરાતની બેઠકોની વાત કરવામાં આવે તે મહેસાણા હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, પાટણ હોય, તમામ બેઠકો પર હાલમાં જે પરિસ્થિતિ છે ભાજપ માટે ચિંતાજનક પરિસ્થિતિ છે, કેમ કે તમામમાં હાલમાં જે પણ સાંસદ છે તેમાં કંઈક ને કંઈક વિવાદ ચાલી રહ્યો છે। તેની સામે કોંગ્રેસ પાસે કહી શકાય કે અત્યારના પરિસ્થિતિમાં એક મજબૂત સાંસદો દેખાઈ રહ્યા છે। ત્યારે આ તમામ જગ્યાઓ પર જે પેનલ છે તે પેનલમાં જે નામો છે તે નામો ખૂબ વધારે આવે તેવું લાગી રહ્યું છે। એટલે જો કે જે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે વ્યવસ્થા પ્રમાણે 3 થી 4 નામની જ પેનલ બનાવવાની છે। મહેસાણાના જે સેન્સ છે મહેસાણાની સેન્સ પૂરી થઈ ચૂકી છે। હાલમાં જો વાત કરવામાં આવે તો જે 4 નામની પેનલ બની છે તેની અંદર વર્તમાન સાંસદ છે જયશ્રીબેન પટેલ, તેમની સાથે જ જે મહામંત્રી છે કેસી પટેલ તેમનું પણ નામ ચાલી રહ્યું છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો જે ખોડલધામ માફ કરશો ઉમિયાધામના જે ટ્રસ્ટી છે તેમજ આગેવાન છે સી.કે. પટેલ તેમનું પણ નામ ચાલી રહ્યું છે। એમ કરીને કુલ જે 4 નામોની છે 4 નામોની જે પેનલ છે તે મહેસાણા માટે બની રહી છે। તેની અંદર પણ વાત કરવામાં આવે તો જે પૂર્વ મિનિસ્ટર રહી ચૂક્યા છે રજની પટેલ તેમના પણ નામનો અહીંયા સમાવેશ થયો છે, તેમણે પણ પોતાની દાવેદારી નોંધાવી છે। ત્યારે જોવાનું એ છે કે મહેસાણા ઉપર કોની મોહર લાગશે, કેમ કે જ્યારથી પાટીદાર આંદોલન થયું અને ત્યારબાદ જે ગતિવિધિઓ થઈ ત્યારે હંમેશા આજે આ સીટ છે આ સીટ ઉપર ક્યાંક ને ક્યાંક તણાવ જોવા મળ્યો છે। આ સીટ ઉપર આ વખતે દાવેદારોની સંખ્યા વધી ગઈ છે। ગત વખત પણ જયશ્રીબેન પટેલ માટે કહી શકાય રિપીટ કરવા એ ખૂબ જ લગભગ અસંભવ હતા, પરંતુ મોદી વેવ હતો જેના કારણે મોટા ભાગે તમામ જે સીટો હતી તમામ સીટો ઉપર જે કરંટ સાંસદો હતા તેમને લગભગ રિપીટ કરવામાં આવ્યા હતા। પરંતુ આ વખતની જો વાત કરવામાં આવે તો જયશ્રીબેન માટે એક આંતરિક જૂથ પણ ભાજપનું એવું છે કે જે નારાજ છે, નારાજગી વ્યક્ત કરી રહ્યો છે। તેની સાથે જે દાવેદારી છે દાવેદારી આ સીટ ઉપર વધારે જોવા મળી રહી છે। પૂર્વ મિનિસ્ટર આ સીટ ઉપર દાવેદારી કરી રહ્યા છે। એટલે એમ કરીને કુલ જે 4 નામ છે 4 નામની પેનલ બની છે કે જેના પરથી હવે રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે કે આ બેઠક ઉપર જયશ્રીબેન પટેલને રિપીટ કરવા કે પછી નવો ચહેરો મૂકવો। જી ચોક્કસ કિંજલ, આભાર માહિતી